એએમસીના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે। અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે। ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના કોર્પોરેટરની વરણી કરવામાં આવી। જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે। પ્રથમ નાગરિક તરીકે હિતેશભાઈની નિમણૂક થઈ છે। હિતેશભાઈ, મેયર પદ હાસિલ થયું છે, પ્રજાના કયા પ્રશ્નોનું પહેલા કામ કરશો? બેન, ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી અડીખમ રીતે અમદાવાદનો વહીવટ કરી રહી છે અને ગુજરાતનું સુકાન માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સંભાળ્યું છે અને દેશના વડાપ્રધાન તરીકે આજે સંભાળી રહ્યા છે। આખા વિશ્વની અંદર આજે ભારતનું નામ જે રીતે છે એને વધુ ને વધુ અમદાવાદ શહેર એમાં સારી રીતે સ્ટેન્ડિંગ કમિટી તરીકે પણ આપ રહી ચૂક્યા છો। અમદાવાદને આવનારા દિવસોમાં કેવું જોવા માંગો? અમદાવાદ હરિયાળું અમદાવાદ હોવું જોઈએ, ક્લીન અમદાવાદ હોવું જોઈએ અને સર્વશ્રેષ્ઠ અમદાવાદ બનાવવાનો પ્રયાસ। પ્રથમ 3 કાર્ય કયા રહેશે આપ? બેન, ભારતીય જનતા પાર્ટીના સુકાનના અંદર દરેક કાર્ય પ્રથમ જ હોય છે। દરેક મિનિટે નવો પ્રશ્ન આવતો હોય અને પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ। બિલકુલ, એટલે કે આજે પ્રથમ નાગરિક છે હિતેશભાઈ બારોટ કે જેઓને મેયર પદ મળ્યું છે, તેઓનું આવનારા સમયની અંદર અમદાવાદને હરિયાળું જોવા માંગે છે તેવું તેમણે જણાવ્યું અને જે રીતે પ્રજાના પ્રશ્નો છે તમામનું નિવારણ લાવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, ટીવી 13 અમદાવાદ। ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની જે છે વરણી કરવામાં આવી છે, ત્યારે જ અંજુબેન આપણી સાથે છે। અંજુબેનની વાત કરું, અંજુબેન, આપની વરણી કરવામાં આવી છે ડેપ્યુટી મેયર તરીકે, શું કહેશો? બસ હું એટલે જ કહીશ કે મારા ભાજપ પરિવારે જો એટલો વિશ્વાસ મારા ઉપર મૂક્યો હોય તો એ વિશ્વાસને આગળ લઈ જવાનું ને અમદાવાદ શહેરના વિકાસમાં મારો પરિપૂર્ણ હિંમત અને મહેનત રહેશે। એ મહેનતથી આખી ટીમ વર્ક કરીને અમે અમદાવાદનો વિકાસ કરીશું। ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે, હવે અમદાવાદના જે પ્રાથમિકતા જે શું વિકાસના કામો પર આપવામાં આવશે? વિકાસના કામોમાં જે બેઝિક જરૂરત હોય છે આપણી લાઇટ, પાણી, ગટરની, એ સિવાય અમે જો ડેવલપમેન્ટના કામો હશે એ બધા બી અમારા હાથમાં લઈને બધા પૂરા કરીશું। બિલકુલથી તો આ હતા અંજુબેન શાહ, જેમનું કહેવું છે કે હવે જે પ્રમાણે ડેપ્યુટી મેયર તરીકે તેમની વરણી કરવામાં આવી છે ત્યારે જ અમદાવાદમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ખોખરા વોર્ડથી કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે, ત્યારે જે કમલેશભાઈ આપણી સાથે છે। કમલેશભાઈ, સૌથી પહેલાં તો આપને અભિનંદન અને એની સાથે આપની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે, શું કહેશો? મારા મોવડી મંડળનો આભાર માનું છું। આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આભાર માનું છું। સાથે સાથે અમારા ગાંધીનગરના સાંસદ અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, અમારા અમદાવાદમાંથી જ આવતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સતત અમદાવાદની સેવા કરતા અને ચિંતા કરતા એવા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમદાવાદ શહેરના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમનું અમદાવાદની જનતાનો પણ આ તબક્કે આભાર માનું છું કે મારા જેવા એક નાનકડા કાર્યકર્તાને આ જગ્યા ઉપર બેસવા માટેની જે તક મળી છે એ માટે હું આ તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું। અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે ગણવામાં આવતી હોય છે અને અમદાવાદને હવે વધુ સ્માર્ટ બનાવવા માટે કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે? મેં કીધું એમ કે વિકાસના કામો પાઇપલાઇનમાં ખૂબ ચાલી રહ્યા છે। આ કામો સમયસર પૂર્ણ થાય અને જ્યાં જરૂરિયાત લાગે ત્યાં આગળના કામોને હાથ ઉપર લઈ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એ માટે મારી ટીમ, તમે ટીમની આજે જોઈએ છે કે યુવા અને અનુભવી લોકોની ખૂબ સુંદર ટીમ ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે। સૌ સાથે મળીને આ દિશામાં આગળ વધીશું। તમે પણ પૂર્વ વિસ્તારથી છો, સાથે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સૌથી વધારે સર્જાતી હોય છે, તેને હવે કઈ રીતનાનું નિરાકરણ કરવામાં આવશે? આપ પોતે પણ પૂર્વ વિસ્તારમાં રહો છો, આપ પણ પહેલાં જોયા હતા કે આજથી 20-25 વર્ષ પહેલાં શું પરિસ્થિતિ હતી ને આજે શું છે। તેના એક કુદરતી વસ્તુ છે। વરસાદનું પાણી જ્યારે એની કેપેસિટી કરતાં વધારે પડતું હોય ત્યારે એની વહન કરવાની ક્ષમતા હોય, એનાથી વધારે પાણી આવતું હોય ત્યારે ક્યાંક ભરાવાની સમસ્યાઓ રહેતી હોય છે। અંતિમ પ્રશ્ન રહેશે મારો, કોમનવેલ્થ આવી રહી છે, તેને લઈને કયા પ્રકારની કામગીરી રહેશે? અમદાવાદ સજ્જ છે, કારણ કે ખૂબ ગૌરવની વાત છે કે અમદાવાદ જેવા શહેરમાં કોમનવેલ્થ ગેમ આવી રહી હોય। વૈશ્વિક સ્તરે જે કોઈ સુવિધાઓ એના માટે પૂરી પડાતી હોય છે તે તમામ સુવિધાઓ અમદાવાદ શહેર પણ પૂરી પાડશે।
તો બિલકુલથી તો જે પ્રમાણે આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ હતા તેમને પણ જે આગામી દિવસોમાં હવે અમદાવાદમાં જે પ્રમાણે કોમનવેલ્થ આવી રહી છે, ડેવલપમેન્ટ અને તમામ જે વિકાસોના કામોને લઈને જે છે આગળની કામો પર પ્રાથમિકતા આપવામાં આવશે. કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરમાં મેયરની નિમણૂક થઈ ચૂકી છે, ડેપ્યુટી મેયર, દંડક તમામની નિમણૂક થઈ ચૂકી છે. ત્યારે આપણી સાથે દંડક છે અતુલ મિશ્રા, તેમની સાથે વાતચીત કરીશું. અતુલભાઈ, દંડક તરીકે તમારી જે નિમણૂક થઈ છે, શું કહેશો? પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, શીર્ષસ્થ નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે અને જે જવાબદારી આપી છે એ જવાબદારીના માધ્યમથી પ્રજાની જેટલી પણ વધારેમાં વધારે સેવા થઈ શકશે એટલો સેવા કરવાનો પ્રયાસ કરીશું. પ્રજાના કયા કાર્યો પ્રથમ કરવાની આપની ભાવના છે? જે એક કોર્પોરેટર તરીકે અને એક દંડક તરીકે જવાબદારી છે એમાં જે ચાંદખેડા વિસ્તાર અને હવે તથા આખા અમદાવાદમાં જે મુખ્ય જવાબદારીઓ પાણી, ગટર અને રસ્તાની હોય છે, એના સિવાય અમદાવાદના વિકાસ માટે જે કંઈ પણ અમારી ટીમ, મેયર અને આખી ટીમ અને સાથી કાઉન્સિલરો મળીને જે આખી રૂપરેખા તૈયાર કરીશું એ રૂપરેખાને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયાસ કરીશું. અમદાવાદને આવનારા સમયમાં આપ કેવું જોવા ઈચ્છો છો? અમદાવાદ આવનારા સમયમાં અત્યારે તો સૌથી વધારે લવેબલ અને લિવેબલ જે જગ્યા છે એને ઓર સારું બનાવવા માટેના એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એની સુંદરતામાં કેટલો વધારો થઈ શકે અને જે કંઈ પણ આવશ્યકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે આખા વિસ્તારને, આખા અમદાવાદ શહેરને પડશે, જે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ એનું નામ થાય, ભવિષ્યમાં જે કંઈ પણ મોટા આયોજનો અહીંયા થવાના છે એને અનુરૂપ અમદાવાદ બને એના માટેના પ્રયાસ કરીશું. બિલકુલ, એટલે કે આવનારા સમયની અંદર અમદાવાદ વધારે સુવિધા વાળું રહે અને લિવેબલ ને લવેબલ છે તેમાં વધુ ને વધુ પ્રયાસો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં, તે આખી કમિટી તૈયાર કરશે તેવું છે કે જે દંડક છે અતુલ મિશ્રા તેમના દ્વારા જણાવવામાં આવ્યું. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV13 અમદાવાદ.